नमस्कार विद्यार्थी मित्रों, सारथी सपोर्ट यूट्यूब चैनल पर आ तमाम मित्रों हार्दिक स्वागत है। तो आजना विडियोनी अंदर आपणे माहिती मेळववाना छीए धोरण 10 અને ધોરણ 12 જે વિદ્યાર્થીઓ બોર્ડની પૂરક પરીક્ષા આપી હતી તો એ પૂરક પરીક્ષાનું પરિણામ ક્યારે આવશે અને એડમિશનની પ્રોસેસ જે વિદ્યાર્થીઓ ધોરણ 12 પછી કોલેજમાં એડમિશન લેવા માંગે છે તો એમના એડમિશનની પ્રોસેસ ક્યારે ચાલુ થશે અને ધોરણ 10 માં જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપી તેને 11મા ધોરણમાં એડમિશન લેવું હોય તો એના માટેની શું પ્રોસેસ હોય આ તમામ માહિતી આપણે આજે મેળવવાના છીએ। તો સૌથી પહેલા આપણે વાત કરીએ કે ભાઈ તમારું ધોરણ 10 અને ધોરણ 12 પૂરક પરીક્ષાનું પરિણામ ક્યારે જાહેર થશે। સૌથી મોટામાં મોટો પ્રશ્ન છે, ઘણા બધા વિદ્યાર્થીઓ છે એ સતત તમને કોલ કે મેસેજ દ્વારા પૂછતા હોય છે કે સાહેબ અમારે એડમિશન લેવું છે પણ અમારી પાસે હજી સુધી અમારા પૂરક પરીક્ષાનું પરિણામ નથી આવ્યું તો અમને એડમિશન કેવી રીતે મળે। તો આ તમારા બધા પ્રશ્નોનો જવાબ આજે આપણે આપવાના છે કે ભાઈ સૌથી પહેલાં તમારું રિઝલ્ટ આવશે ક્યારે। અત્યાર સુધીનો સિનારીઓ આપણે જોઈએ કે ભાઈ દર વખતે પૂરક પરીક્ષા છે એ લેવાય છે અને એના 15 થી 20 દિવસની અંદર તમારું આમ ગણો ને તો બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થઈ જતું હોય છે। ઓનલાઈન જે તમારે માર્કશીટ હોય એ ઓનલાઈન તમારું રિઝલ્ટ પરીક્ષા પૂરી થયાના 15 થી 20 દિવસની અંદર જાહેર થઈ જતું હોય। હવે વહેલા જાહેર થવા માટેના કારણ શું તો કે ભાઈ સૌથી પહેલાં પૂરક પરીક્ષામાં જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપે છે એની સંખ્યા રેગ્યુલર કરતાં ઓછી હોય એટલે ઝડપથી પેપર ચેક થઈ જાય અને ઝડપથી ડેટા એન્ટ્રીની કામગીરી પૂરી થઈ જાય। તો આમ ગણીએ ને તો પરીક્ષા પૂરી થયાના 15 થી 20 દિવસ પછી તમારું પરિણામ જાહેર થતું હોય છે અને આ વખતની સિઝન પ્રમાણે આપણે જોઈએ તો આ વખતે તમારું જે પૂરક પરીક્ષાનું પરિણામ છે એ હું જ્યાં સુધી માનું છું ત્યાં સુધી 31 જુલાઈ સુધીમાં જાહેર થઈ જશે। તમને અલગ અલગ ઘણી બધી ડેટ જાણવા મળશે કે ભાઈ 25 તારીખ મતલબ કે કાલે તમારું પરિણામ જાહેર થશે પણ આવતીકાલે તમારું પરિણામ જાહેર થાય તો આજે પ્રેસ નોટ આવી ગઈ હોય કે ભાઈ આવતીકાલે તમારું પરિણામ જાહેર થવાનું છે એટલે 25 તારીખે કોઈ પોસિબિલિટી નથી પણ હું તમને એક ડેટ આપી શકું કે ભાઈ તમારું રિઝલ્ટ મોડામાં મોડું 31 જુલાઈ સુધીમાં જાહેર થઈ જશે। આજે આમ ગણો ને તો 24 તારીખ થઈ ગઈ છે જ્યારે આ વિડીયો તમે જુઓ છો મતલબ કે પબ્લિશ થયો ત્યારે તો 25, 26, 27, 28, 29, 30 ને 31 એક વીકનો ટાઈમ છે। એકાદા અઠવાડિયાની અંદર ફાઇનલી તમારું જે ધોરણ 10 અને ધોરણ 12નું પરિણામ છે જાહેર થઈ જવું જોઈએ। હવે પરિણામ જાહેર થઈ જાય પછીનું સ્ટેપ શું હોઈ શકે તો કે ભાઈ પરિણામ જાહેર થઈ શકે એના પછી તમારે 10મા ધોરણમાં એડમિશન લેવું હોય તો જે શાળામાં એડમિશન લેવું હોય એ શાળામાં તમારે જવાનું છે। સેલ્ફ ફાઇનાન્સ મતલબ કે પ્રાઇવેટમાં એડમિશન મળી જાય અને સરકારીમાં એડમિશન મળી જાય। જો કદાચ તમને કોઈ સરકારી સ્કૂલવાળા એડમિશન આપવાની ના પાડે તો તમે એને કહી શકો કે ભાઈ સરકારના રિઝર્વેશનના કોટા પ્રમાણે જે વિદ્યાર્થીઓએ પૂરક પરીક્ષા આપી હોય એના માટે અનામત બેઠકો આપેલી હોય અને એ લોકોને પરિણામ જાહેર થયા પછી સરકારીમાં એડમિશન આપવું પડે અને પ્રાઇવેટવાળા તો ફી લે છે એટલે એ લોકો તમને એડમિશનની ના પાડતા નથી। હવે રહી વાત કોલેજવાળાની, ઘણા વિદ્યાર્થીઓ પૂછતા હતા કે સાહેબ કોલેજની એડમિશન જીકાસ પોર્ટલ ઉપર રજિસ્ટ્રેશનનું બધું પૂરું થઈ ગયું, મેરિટના રાઉન્ડ પૂરા થઈ ગયા તો હવે અમારે એડમિશન કેવી રીતે લેવું તો તમારે જે કોલેજમાં એડમિશન લેવું છે એ સરકારી કોલેજ છે કે સેલ્ફ ફાઇનાન્સ કોલેજ છે એ કોલેજમાં તમારે રૂબરૂ જવાનું છે તમારા બધા જ ઓરિજિનલ ડોક્યુમેન્ટ સાથે। માર્કશીટ ઓરિજિનલ ના આવી હોય તો એની ઓનલાઈન પ્રિન્ટ ચાલે। આ ડોક્યુમેન્ટ લઈને તમારે કોલેજે જવાનું છે એટલે તમારી એડમિશનની પ્રોસેસ થઈ જશે રાઈટ। એટલે મોડામાં મોડું તમારું પરિણામ જાહેર થાય તો મોડામાં મોડું 31 જુલાઈ સુધી જાહેર થઈ જશે, આનાથી મોડું થશે નહીં। એટલે એકાદા અઠવાડિયામાં તમારું ફાઇનલ જે રિઝલ્ટ છે એ ફાઇનલ પરિણામ આવી જશે। તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મળીએ છીએ નવા વિડીયો સાથે। જય હિન્દ, જય ભારત।